નવા મિત્રો મળે, એ લોકોના જે હજારો કલાકો મતલબ બચપણથી એમનો બચપણનું જન્મસાલ જ્યારે બી હોય ત્યાંથી લઈને આજ તલક સુધી એમને જે હા આવે યુટ્યુબ હા તો ત્યાંથી લઈને આજ તલક સુધી એમને જે વિચારો ડેવલપ કર્યા હોય તો એ વિચારો મને મળશે. એ વિચારો લેવા માટે થઈને હું આ અહીંકણ આવું. બાકી આજે મારા ઘરના 4 સદસ્યો ભેગા થયા હું ના બેહું પાય અને કોઈ કહીએ ના કે અને ક્યાં તો પછી એની આગતા સ્વાગતા વ્યવસ્થિત રીતે થાય પછી એવું થાય. કારણ કે હું જે લેવલ ઉપર વિચારી મતલબ બડાઈ હાકું છું એવું નહીં. મારા એક દિવસ તમે મારા અંગાથી રહો એટલે તમને ખ્યાલ આવી જાય એક દિવસ આખો કાં તો 1 કલાક રહો ને વધારે નહીં કે હું ચિયા લેવલ ઉપર વિચારું. અને અમુક વખત શું હોય લેવલ વગરની વ્યક્તિ હોય કોઈ ઠેકાણા વગરની વ્યક્તિ એટલે એ લોકોના જોડે છે એટલે હું પ્રશ્ન પૂછું ખોટું જ નહીં લાગે. હા દોસ્ત તમે પૂછી શકો મતલબ હું મારી બડાઈ કરવા માટે હું નહીં પેલું કરી રહ્યો પણ 2010થી મેં જે મતલબ હું જે ઓબ્ઝર્વેશન કરી રહ્યો અને હું અત્યારે હાલ જે લેવલ ઉપર છું વિચારો ના કે જે બી મતલબ હું કોઈને નિમ્ન સ્તરમાં કોણ એવું નહીં પણ અમુક લેવલ વગરની વ્યક્તિઓ દરેકના ગામમાં હોય ને દરેકના ઘરમાં હોય બરાબર કે જે તમને તમારા જે ટ્રેકથી તમને થોડાક મિસગાઈડ કરી અને ટ્રેકથી ભટકાઈ દે એટલે તમે કોઈ લેવલ જ અચીવ ના કરી હોય જિંદગીમાં ના લેવલ કરી હોય ના બાકી છે પહેલાં કોઈ વાંધો નહીં પૂછી શકો તમે મિત્ર છો એક ફેમિલિયર એક યુટ્યુબ ફેમિલી સાથે મતલબ આપણે જોડાયેલા અને તમારો પ્રશ્ન બધા વ્યવસ્થિત લીગલ જ હોય. ઓબ્ઝર્વેશન હું બહુ કરું અને જે વ્યક્તિ ઓબ્ઝર્વેશન કરતો છે ને પોતાની જાતનું એ વ્યક્તિ મતલબ હું મારું પોતાનું કહું એવું નહીં એ વ્યક્તિ કોઈક વિચારોના એક લેવલ ઉપર પહોંચેલો છે. ચાહે તમારા પરિવારમાં જોઈ લો કે તમારા ગામમાં જોઈ લો કે તમારા સમાજમાં કે તમારા કુટુંબમાં ના અભ્યાસ તો હવે જિંદગીનો અભ્યાસ ચાલુ છે. અભ્યાસ કર્યો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એના પછી 2016માં આવ્યો આપણા ભાઈ આયુર્વેદ તો આયુર્વેદનો અભ્યાસ કર્યો મતલબ ભણ્યો નહીં એના ઉપર પણ જે મારે એજન્સી આવી એના ઉપર મેં થોડુંક મતલબ વર્ક કરી અને જાણ્યું અત્યારે આજની તારીખમાં હું જાણતો રહું કારણ કે નોલેજ મતલબ સ્ટડી નેવર્સ એન્ડ કોઈ દિવસ ભણવાનું બંધ થતું નહીં જિંદગીના એક લાસ્ટ પડાવ સુધી આ વસ્તુ મેં જાણકારી લીધી હતી જ્યારે ત્યારે. અને મહેશભાઈ એક બીજી વસ્તુ હું તમને કહું શબ્દો કડવાહી પણ કોઈ વ્યક્તિના માટે નહીં આ દરેકના ઉપર લાગુ પડે કે તમે અત્યારે હાલ જે બી લેવલ ઉપર હોય ચાહે આર્થિક લેવલ ઉપર હોય સામાજિક માનસિક પારિવારિક કૌટુંબકીય કે જે બી આયુર્વેદિક ખેતીની દવા બનાવી શકો ના આયુર્વેદિકની દવા હું બનાવી ના શકું પણ એના કન્ટેન્ટ જે કન્ટેન્ટ તો એ કન્ટેન્ટ ઉપર આપણે કોમ કરી શકીએ કે ભાઈ આ રીતનું હોય. હાલ એક અમારા એક રિલેટિવ બનાવી ચાણસમા બાજુ એમની પોતે એમફાર્મ બીફાર્મ અને પીએચડી કરેલું છે તો એ લોકો બનાવી હું બનાવવા જઉં તો એમાં મેળ ના આવે અને અત્યારે હાલ આવ્યો ચાલુ રાખજો બોલે ચાલુ રાખજો ભલે ચાલુ રાખજો. આયુર્વેદિકની દવા આપણે એટલા હતા એમ ને આયુર્વેદિકની દવા હું બનાવી ના પણ મતલબ કન્ટેન્ટ ઉપર અત્યારે હાલ કામ કરીએ છીએ જે પ્રોડક્ટ જે બનાવેલી છે એનું ટ્રેડિંગ કરીએ છીએ એના ઉપર બિઝનેસ આપણો ચાલુ છે.